चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्यजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मुहुः। એક પ્રશ્ન છે, કાલે શ્રુતિ વચન આવ્યું ને કે દેવોને પશુ થાય છે, તો એ સમજે શ્રુતિ વચન શું કહેવાનું? 26મા શ્લોકમાં ચોથી લીટી કે તે જુદો છે, હું જુદો છું એમ જાણી જો પશુની પેઠે બીજા દેવની પૂજા કરે તો એ રીતે તે દેવોનો પશુ થાય છે. તો કેવી રીતે સમજાય? વૈદિક પરંપરામાં આ એક પ્રકારનો નિંદા છે અથવા તો ગાળ છે. દેવાનામ પશવ એ રીતે તો કોઈની નિંદા કરવી હોય તો તેના માટે આ એક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કોનો છે વારો આગળ? જે પ્રણામ, મારો ક્રમ છે. હા, કરો. હા, જે પ્રણામ. શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની લીલા આનંદરૂપ હોય છે. આગળ આપણે સ્કંદ પહેલો બીજો જોઈ ગયા, તેનું અવલોકન કર્યું. હવે તૃતીય સ્કંદમાં બંધ અને મુક્તિ પ્રકરણ છે. 20 થી 30 અધ્યાય એ મુક્તિ પ્રકરણમાં હરિ માટેના સર્ગનું નિરૂપણ કરેલું છે. જે અવાજ બરાબર આવે છે ને? હા, પ્રણામ. અધ્યાય 20માં બ્રહ્માજીથી અનેક પ્રકારની સૃષ્ટિમાં મનુની ઉત્પત્તિ વર્ણવેલી છે. અધ્યાય 21 થી 24 અધ્યાયમાં કરદમજીની એટલે કે પુરુષની મુક્તિનું નિરૂપણ કરેલું છે, જેમાં કરદમજીના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોની સિદ્ધિ બતાવી છે. અધ્યાય 25 થી 33માં સ્ત્રી મુક્તિ એટલે કે માતા દેવહૂતિની મુક્તિ વર્ણવેલી છે. 25મા અધ્યાયમાં કપિલ દેવજી માતા દેવહૂતિજીને ભક્તિ યોગનો ઉપદેશ આપે છે. 26મા અધ્યાયમાં સાંખ્યનો, 27મા અધ્યાયમાં સાંખ્ય વડે જ્ઞાનનું નિરૂપણ કરેલું છે અને તેના સાધનનું નિરૂપણ કરેલું છે. અધ્યાય 28માં ભગવત ધ્યાનરૂપ યોગ અને તેના સાધનનું નિરૂપણ અને 29મા અધ્યાયમાં સર્વ સાધનરૂપ ચતુર્વિધ ભક્તિ અને વૈરાગ્યનું કારણ, જે ભય તેનું કારણ એવા કાલનું મહાત્મ્ય વર્ણવેલું છે. હવે આ 29મા અધ્યાયમાં જે શ્લોકો છે તેનું આપણે વિવરણ જોઈએ તો આ અધ્યાયમાં શ્લોક 5માં માતાએ જે 5મા શ્લોકમાં માતાએ પ્રશ્ન પૂછ્યો દેવહૂતિજી કપિલ દેવજીને, તેના જવાબમાં કપિલ દેવજી માતાના પ્રશ્નનું અભિનંદન કરે છે અને ભક્તિના સાત્વિક, રાજસ અને તામસ પ્રકાર જણાવે છે. 11 થી 14 શ્લોકમાં નિર્ગુણ ભક્તિ જણાવે છે. શ્લોક 16 થી 16 અંતઃકરણ 16 કળાવાળું હોવાથી તેની શુદ્ધિ માટેના 16 સાધનો વર્ણવેલા છે. આવા અંતઃકરણ વાળો ભગવાનને પ્રાપ્ત કરે છે. શ્લોક 20 થી મુખ્ય સાધન બતાવે છે કે જે યોગ માર્ગી છે તેનું ચિત્ત જેણે બધા વિકારો તજી દીધેલા છે તે આત્મા તરફ જાય છે. 21 શ્લોકથી 24 શ્લોકમાં સગુણ ભક્તિની નિંદા બતાવી છે. શ્લોક 25માં જ્યાં સુધી અનુભવ પર્યાયવસાયી જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રતિમામાં પૂજન કરવું જોઈએ. શ્લોક 26માં આવું જ્ઞાન થયા પછી
પૂજન કરતા અટકવું. પણ આવું જ્ઞાન થયા પછી પણ ભેદ બુદ્ધિ રહે તો તેને ભગવાન મૃત્યુરૂપ ભય ઉત્પન્ન કરે છે. શ્લોક 27 પ્રાણીઓમાં રહેલા પ્રાણીના આત્માનો ભેદ રહિત દ્રષ્ટિથી દાન માન મૈત્રીથી સત્કાર કરવો. શ્લોક 28 પૂજા કરવામાં બ્રાહ્મણ એ ઉત્તમ છે અને તે 6.5 શ્લોકથી બધા જીવોમાં તેની શ્રેષ્ઠતા વર્ણવેલી છે. આમ શ્લોક 32 છેલ્લે બતાવ્યું કે બ્રાહ્મણ કે જે વેદના અર્થમાં સર્વ સંદેહ દૂર કરનાર છે અને જે યજ્ઞ કરનાર છે તેનાથી પણ ઉત્તમ અભિમાન રહિત અને તેનાથી પણ ઉત્તમ જે અભિમાન રહિત થઈને આલોક અને પરલોકની પ્રાપ્તિ કરે છે અને જે કાંઈ કરતો નથી અને તેની તેમજ કંઈ ઈચ્છા પણ નથી રાખતો તેવો બ્રાહ્મણ એ ઉત્તમ બતાવ્યો. એટલે બ્રાહ્મણને હવે એક કરતા એકની એની અવસ્થાથી ઉપર બતાવીને એને ઉત્તમ ગણ્યો. હવે શ્લોક મારે 33, 34 ને 35 3 શ્લોક કરવાના છે, જે હું પહેલા એનું પારાયણ કરું છું. શ્લોક 32 જે ભાગવતાર્થમાં એક જ લીટી છે, હું વાંચી દઉં છું. 20મા પાના પર છે કે અધ્યાય 29મો એ ભક્તિ અધ્યાય છે. એમાં આ અધ્યાયના 7 થી 34 સુધીના 28 શ્લોકોથી ભક્તિના સ્વરૂપનું વર્ણન કરેલું છે. જેમાં મારા શ્લોકો આવી જાય, સમાવેશ થઈ જાય, જેમાં નિરૂપણ કરવા માટે. હા, હવે શ્લોક 32 પાન નંબર 525. તેનાથી મારા વિશે જેણે સર્વ કર્મના ફળ અને આત્મા અર્પણ કરેલા છે તે ભેદ ન જોનાર ઉત્તમ છે. મારા માટે જેમણે કર્મનો ત્યાગ કરેલો છે તેઓ પૈકી મારા વિશે જેણે આત્માને અર્પણ કરેલો છે, જેને કરતા હોવાનું અભિમાન નથી અને જે સમાન દ્રષ્ટિવાળો છે તેવા પુરુષથી ઉત્તમ પ્રાણીને હું જોતો નથી. શ્લોક 34 ભગવાને એટલે કે ઈશ્વરે પોતાના જીવરૂપ અંશથી આ પ્રાણીઓમાં પ્રવેશ કરેલો હોવાથી મનથી આ પ્રાણીઓને તેણે પ્રણામ કરવા જોઈએ અને ઘણું માન આપવું જોઈએ. શ્લોક 35 હે મનુની પુત્રી, મેં ભક્તિયોગ અને યોગ કહ્યા, જે બે પૈકી એક આચરવાથી જ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરે છે. હવે શ્લોક 33મો 525નું પાનું, એની ઉત્થાનિકા. તેથી તેવો થઈ એટલે કે જે ઉત્તમ બ્રાહ્મણ છે તે રીતનો એમ કે ઉત્તમ થઈને જે ભગવાનનો ભક્ત થાય છે તે ઉત્તમ છે એમ કહે છે. શ્લોક તસ્માન મય્યર્પિતા શેષ ક્રિયાથાત્મા નિરંતરઃ મય્યર્પિતાત્મનઃ પુંસો મયી સંન્યસ્ત કર્મણામ ન પશ્યામિ પરમ ભૂતમ અકર્તુઃ સમદર્શનાથ. શ્લોકાર્થ તેનાથી મારા વિશે જેણે સર્વકર્મના ફળ અને આત્મા અર્પણ કરેલા છે તે ભેદ ન જોનાર ઉત્તમ છે. મારા માટે જેમણે કર્મનો ત્યાગ કરેલો છે તેઓ પૈકી મારા વિશે જેણે આત્માને અર્પણ કરેલો છે, જેને કરતા હોવાનું અભિમાન નથી અને જે સમાન દ્રષ્ટિવાળો છે તેવા પુરુષથી ઉત્તમ પ્રાણીને હું જોતો નથી. સુબોધિનીજી, નિરર્થક ત્યાગ કરતા ભગવાનને સમર્પણ કરવું એ ઉત્તમ હોવાથી મારા વિશે જેણે સર્વ કર્મના ફળ અને આત્મા અર્પણ કરેલા છે એટલે જેણે આત્મનિવેદન કરેલું છે અને તેવો થઈને પણ ભગવાનને આત્મા તરીકે જ જાણે છે તે ઉત્તમ છે. એટલે કપિલ દેવજી માતા દેવકૃતિજીને ઉપદેશ આપે છે કે નિરર્થક ત્યાગ કરવો એના કરતા ભગવાનને સમર્પણ કરવું એ ઉત્તમ છે. અને સમર્પણ એના વિશે એમ કે ને સર્વ કર્મના ફળ અને આત્મા પણ ભગવાનને અર્પણ કરવા જોઈએ, જે ગીતાજીમાં પણ ભગવાને આજ્ઞા કરેલી છે. અને ભગવાનને આત્મા અર્પણ કરવો એટલે કે આત્મનિવેદન કરવું, એટલે જે વ્યક્તિ ભગવાનને આત્મનિવેદન કરે છે તેવો થઈને એ ભગવાનને જ્યારે આત્મા તરીકે જાણે છે તો તે ઉત્તમ છે. હવે કોઈને શંકા બતાવી છે આગળ કે આનાથી પણ કોઈ ઉત્તમ હશે એવી શંકા થાય, એટલે કોઈને શંકા થાય કે આવા વ્યક્તિથી પણ
જે ભગવાનને આત્મા અર્પણ કરેલો છે એનાથી પણ કોઈ ઉત્તમ હશે ખરો? તો એ બતાવે છે, તેથી તે મારા માટે જેમણે કર્મનો ત્યાગ કરેલો છે તેઓ પૈકી મારા વિશે જેને આત્માને અર્પણ કરેલો છે થી દૂર કરે છે. એટલે શ્લોકાર્થમાં જે કીધું કે કર્મનો ત્યાગ કરનારા ઘણા હોય છે, એમાં પણ જે ભગવાનને આત્મા અર્પણ કરે છે પછી કરતા હોવાનું અભિમાન નથી રાખતો, સમાન દ્રષ્ટિવાળો છે, એ બધું આગળ સમજાવે છે મહાપ્રભુજી. તેવા ભક્તો ઉત્તમ છે. એમાં પ્રભુજી આગળ સમજાવે છે કે મારા માટે જેમણે કર્મનો ત્યાગ કરેલો છે તેવો પુરુષ પૈકી મારા વિશે જેણે આત્માને અર્પણ કરેલો છે, જેને કરતા હોવાનું અભિમાન નથી અને જે સમાન દ્રષ્ટિવાળો છે, તેનાથી બીજો પરમ એટલે કે ઉત્તમ હું કોઈ જોતો નથી. એટલે અહીંયા એ આગળ જે શ્લોકાર્થમાં કીધું તે જ બતાવે છે કે કર્મનો ત્યાગ કરનારા અનેક હોય છે. તેવા પુરુષોમાં પણ જે ભગવાનને આત્મા અર્પણ કરે છે, જે કોઈ પણ કર્મ કરે પણ પોતે કર્મ નથી કરતો, એવું કરતા હોવાનું અભિમાન પણ જે નથી રાખતો, જેની દ્રષ્ટિ સમાન છે, બધામાં એમ કે સર્વત્ર એ બધાને સમાન જુએ છે, તેનાથી ઉત્તમ બીજા કોઈને ભગવાન જોતા નથી. એટલે ભગવાન એવાને ઉત્તમ ગણાવે છે. જો કે જુદા જુદા શાસ્ત્રમાં જુદા જુદા પુરુષો ઉત્તમ હોવાનું કહેલું છે, છતાં પણ વિચાર કરનારાઓના હૃદયમાં તેઓ ઉત્તમ જણાતા નથી. એટલે કે જે જુદા જુદા શાસ્ત્ર છે, જ્ઞાન, કર્મ, ઉપાસના વગેરે જુદા જુદા શાસ્ત્રોમાં તે શાસ્ત્રને લગતું જે જ્ઞાન ધરાવે છે તે લોકોને ઉત્તમ કીધા છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાનીને ઉત્તમ કીધું, કર્મ માર્ગમાં કર્મ કરનારને ઉત્તમ કીધું, ઉપાસનામાં એ જે બધાને જુદી જુદી વ્યક્તિઓને ઉત્તમ જણાવ્યા છે. છતાં પણ જે મનનશીલ મુનિઓ છે તે લોકોને માટે આ બધા જુદા જુદા શાસ્ત્રોમાં જે ઉત્તમ કહેલા છે તે લોકો એમને ઉત્તમ જણાતા નથી. અને ભગવાન પણ હું જોતો નથી એમ કહેલું છે. એટલે ભગવાન પણ એમને ઉત્તમ માનતા નથી. સર્વ કરતા ભક્તિ અને જ્ઞાન ઉત્તમ છે. ભક્તિમાં પણ આત્મસમર્પણ ઉત્તમ છે. એટલે ભગવાન ભક્તિ અને જ્ઞાનને ઉત્તમ બતાવે છે, અને ભક્તિમાં પણ જેને આત્મસમર્પણ કરેલું છે તે ઉત્તમ છે. જ્ઞાન તો સાંખ્ય અને બ્રહ્મ જ્ઞાન એવા બે પ્રકારનું છે. જો કે આ ત્રણ અને માત્ર કર્મનો ત્યાગ કરનારા સર્વે ત્યાગ કરનારા છે, છતાં પણ જેણે આત્મનિવેદન કરેલું છે અને જેને બે પ્રકારના જ્ઞાન છે તેનાથી અધિક શું હોય? એટલે જે એમ કે ભક્તિને જ્ઞાનને ઉત્તમ બતાવ્યા, ભક્તિમાં પણ આત્મસમર્પણ ઉત્તમ બતાવ્યું, અને જ્ઞાનમાં સાંખ્ય અને બ્રહ્મ જ્ઞાન એ બે ઉત્તમ છે એમ કહેવું. એટલે એમ કે આ ત્રણ એટલે જેને આત્મસમર્પણ કરેલું છે તે સાંખ્ય અને બ્રહ્મ જ્ઞાન વાળા એ બધા કંઈ ને કંઈ તો ત્યાગ કરતા જ હોય છે તેમ. અને એટલે જેને આત્મનિવેદન કરેલું છે અને સાંખ્ય અને બ્રહ્મ જ્ઞાન એવા બે જેની જોડે બે જ્ઞાન છે, એનાથી અધિક શું હોઈ શકે? એનો અર્થ એ નીચેના ત્રણથી સમજાવે છે. જે મને આ ત્રણ જ્ઞાન નથી બહુ ખ્યાલ આવ્યો, મને જે સમજ પડી તે મેં કીધું, પણ જે આપ પછી કરાવજો મને. તે અર્થ પહેલું મારા વિશે જેને આત્માને અર્પણ કરેલો છે, જેને કરતા હોવાનું અભિમાન નથી અને જે સમાન દ્રષ્ટિવાળો છે, એ ત્રણ શબ્દોથી કહેલું છે. એટલે આ જે ઉપર જે જણાવ્યું તે નીચેના ત્રણ જે વિશેષણ આપ્યા એનાથી એનો સારાંશ કર્યો કે જેને આત્માને ભગવાનને આત્મા અર્પણ કરેલો છે, જેને કરતા હોવાનું અભિમાન નથી અને જે સમાન દ્રષ્ટિવાળો છે એવા ભક્તો ઉત્તમ છે. એનાથી એને ભગવાન પણ પોતે ઉત્તમ જણાવે છે. જે આ શ્લોક પૂરો થયો, પણ આ મને જે બરાબર નથી સમજાયું, હું પોતે એનું સમજાવી શકી નથી એવું લાગે છે મને. પ્રણામ જઈએ. એમાં શું નથી સમજાયું? એટલે આ ત્રણ થી શું લીધું છે અને માત્ર કર્મનો ત્યાગ કરનાર સર્વ ત્યાગ કરનારા છે, એનાથી શું કહેવા માંગે છે, અને એનાથી એનું કન્ક્લુઝન આ ત્રણ વસ્તુ કઈ રીતે આવી એ નથી મને સમજાવ્યું છે. એટલે આ ત્રણ અને માત્ર કર્મનો ત્યાગ કરનારા સર્વે ત્યાગ કરનારા છે. એટલે મારા વિશે જેણે આત્માને અર્પણ કરેલો છે એટલે મય્યર્પિત આત્મનઃ, પછી અકર્તુઃ એટલે જેને કરતા હોવાનો અભિમાન નથી, અને સમદર્શનાદ એટલે જે સમાન દ્રષ્ટિવાળો છે. આ ત્રણ.
જે હા હા કે આ ત્રણમાં આ ત્રણ જે એ અધિકાર વાળા છે જે આત્માને અર્પણ કરે એ ત્રણ લેવાના કે જેને સાંખ્ય છે, સાંખ્ય જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, જેને આત્મસમર્પણ કરેલું છે એ ત્રણ વસ્તુ લેવાની. એ મને એ હતું કન્ફ્યુઝન હતું. જે પહેલા એ કહ્યું ને કે જ્ઞાન અને ભક્તિ બધા કરતા ઉત્કૃષ્ટ છે, તો પછી એમાં એટલી ઓર વૃદ્ધિ કરી કે ભક્તાવપી આત્મસમર્પણમ, એટલે ભક્તિ હોય પણ આત્મસમર્પણ રહિત ભક્તિ હોય તો એ ઉત્તમ નથી, તો આત્મસમર્પણ એમાં જોડ્યું. પછી જ્ઞાનનો ઉત્કર્ષ બતાવ્યો, પણ જ્ઞાન કેવું ઘણા પ્રકારનું હોઈ શકે, કેમ કે જ્ઞાન સાંખ્ય પણ છે અને બ્રહ્મ જ્ઞાન પણ છે. તો આત્મસમર્પણ વાળી ભક્તિ અને સાંખ્ય અને સાથે સાથે વેદાંત જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, હવે 3 થઈ ગયા ને કુલ. તો આત્મસમર્પણ, સાંખ્ય જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન. તો આ 3 થયા. અને જે આગળ શ્લોકાત્મક કીધું ને, તસ્માન મયર પિતા શેષ ક્રિયાર્થાત્મા એટલે આ શેષ ક્રિયાર્થાત્મા એ પદથી શું સમજાય છે મને સમજણ ના પડે. બાકીનું તો કઈ ખ્યાલ આવે છે થોડું કે મયર પિતા આત્મનઃ પુંસો મયી સંન્યસ્ત કર્મણામ, એ શ્લોકાર્થથી સમજાય. પણ આ અર્પિતા શેષ ક્રિયાર્થાત્મા એ નથી સમજાતું. નિરંતર એટલે હંમેશા એ ખ્યાલ આવે. એનાથી શું જણાવે છે મૂળમાં? પ્રણામ જે અશેષ ક્રિયાર્થ, અશેષ એટલે સંપૂર્ણ, એમ કંઈ પણ બાકી ન રાખ્યું હોય તેવી ક્રિયાર્થ. એટલે જેણે મને અશેષ ક્રિયાર્થ અર્પણ કરી લીધું છે તેવો. તો એ મયી અર્પિતો અશેષ ક્રિયાર્થાત્મા એટલે આત્મનિવેદન કરનારો. જી હા થયું. એ મને અશેષ ક્રિયાર્થ નો ખ્યાલ હતો. આજે જે આગળ કરું એ છે કોઈ. હા પ્રણામ. એમ હોય તો તે જ ભજન કરવા યોગ્ય થાય અને બધાએ પોતે જ તેની સેવા કરતા હોવાથી શાસ્ત્ર ફળરહિત થાય અને ઉપર કહેલા દોષ દૂર ન થાય એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. હવે કોઈને અહીંયા શંકા કરે છે ફરી પાછું કે ભગવાને તો જેને આત્મા અર્પણ કર્યો છે, જેને કરતા હોવાનું અભિમાન નથી, જે સમાન દ્રષ્ટિવાળો તેને ઉત્તમ બતાવ્યો. હવે તો આવા જ વ્યક્તિનું એમ કે કોઈને શંકા થાય કે આવા જ વ્યક્તિનું ભજન કરવું જોઈએ અને એની જ સેવા કરવી જોઈએ. તો એની સેવા કરીએ તો પછી બધા શાસ્ત્રો ફળરહિત થાય. શાસ્ત્રમાં તો ભગવાનને એમ કે ભક્તિ કરવાનું કીધું છે, તો પછી શાસ્ત્ર નિરર્થક થઈ જાય. અને જે દોષ છે કે જે સમાન દ્રષ્ટિ હોય તો તેની દ્રષ્ટિ પણ સમાન ના થઈ શકે, કે જેને કરતા હોવાનું અભિમાન નથી તો એવું એનું અભિમાન પણ દૂર ન થાય. તો એ માટે નીચેનો શ્લોક કહે છે, મનસૈતાની ભૂતાની પ્રણમેદ બહુમાનયેત ઈશ્વરો જીવ કલયા પ્રવિષ્ટો ભગવાન ઇતિ. હવે ઉપર જે બતાવે કે 3 પ્રકારના અધિકાર વાળો ભક્ત છે, તો એમ કે એનાથી તેમ કે જેને ભગવાને પણ શ્રેષ્ઠ ગણ્યો, ઉત્તમ ગણ્યો છે, તો એણે પણ શું કરવું જોઈએ તે આ નીચેના શ્લોકથી બતાવે છે કે આવો જે છે આત્માને અર્પણ કરેલો, કરતાનું અભિમાન નથી અને સમાન દ્રષ્ટિવાળાની પણ શું કર્તવ્ય છે, શું ફરજ છે, ત્યાં નીચેના શ્લોકમાં વર્ણવે છે. એ ભગવાને એટલે કે ઈશ્વરે પોતાના જીવરૂપ અંશથી આ પ્રાણીઓમાં પ્રવેશ કરેલો હોવાથી મનથી આ પ્રાણીઓને તેણે પ્રણામ કરવા જોઈએ અને ઘણું માન આપવું જોઈએ. સુબોધિનીજી, આ જ્ઞાન આવા ભક્તને પોતાને માટે જ કહેલું, પરંતુ આ અધિકાર વાળાની બીજાઓ પૂજા કરે તે માટે કહેલું નથી. એટલે એને જે જ્ઞાન થયું છે બધું
કે પોતાની એની દ્રષ્ટિ સમાન થઈ ગઈ છે, કર્તાનું અભિમાન નથી, આત્મા પણ ભગવાનને અર્પણ કરેલો છે, એના પોતાને માટે છે અને એના આવા અધિકારથી બીજાઓ તેની પૂજા કરે એ માટે એને આવું જ્ઞાન પ્રાપ્ત થયું નથી ને એવી એ આશા પોતે રાખતો પણ નથી. એનું કર્તવ્ય શું છે તે બતાવે છે. તેથી એ પ્રમાણે જાણનારે પણ આ એટલે કે જોવામાં આવે છે તે પ્રાણીઓને પ્રણામ કરવા જોઈએ અને પોતાના કરતા પણ તેઓને ઘણું માન આપવું જોઈએ. એટલે કે જે દેખાય છે સૃષ્ટિમાં જે પણ પ્રાણીઓ એ આગળથી પણ જે આપણે ચાલુ આવે જ છે કે બધાને સમાન જોવા જોઈએ, માન દયા એ બધું રાખવું જોઈએ. પછી બધામાં ભગવાનનો જ રહેલા છે એ રીતે બધા પ્રાણીઓને પણ એને પ્રણામ કરવા જોઈએ અને પોતા કરતા પણ વધુ માન આપવું જોઈએ. તેનું કારણ એવું છે કે ભગવાન ઈશ્વરે જીવ કલયા જીવરૂપ અંશના સ્વભાવથી અથવા તો તે જીવરૂપ અંશ સાથે પોતાના 6 ગુણો સાથે તેઓમાં પ્રવેશ કરેલો છે. જે ઉત્તરાર્થથી કહે છે કે ઈશ્વરો જીવ કલયા પ્રવિષ્ટો ભગવાન ઇતિ, એટલે કે એનું કારણ બતાવે છે કે કેમ એમ કે બીજા પ્રાણીઓને એને પણ માન આપવું જોઈએ, એને પ્રણામ કરવા. તેનું કારણ શું કે ભગવાન એટલે કે ઈશ્વર જીવ કલ્યા પદથી એમ કે જીવરૂપ અંશથી એમ કે પોતાના 6 ગુણો સાથે દરેક જીવમાં ભગવાને પ્રવેશ કરેલો છે. ઇતિ શબ્દ પ્રયોજન દર્શાવવા યોજેલો છે, કારણ કે તે ઈશ્વર છે. તેમ ન કરે તો પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કરાવે. હવે જે ભગવાન ઇતિ જે ઇતિ શબ્દ આપ્યો છે તે એનું પ્રયોજન બતાવે છે કે એનું પ્રયોજન શું છે કે એ ભગવાન છે અને ભગવાન છે એટલે ઈશ્વર છે, એટલે ઈશ્વર છે એટલે સર્વના નિયામક છે. એટલે એમણે જે 6 ગુણો સાથે બધા જીવોમાં પ્રવેશ કરેલો છે અને જો એવું ન કરે તો એ પોતાના સ્થાનમાંથી પણ ચ્યુત થાય, એમ ભ્રષ્ટ થાય. જીવમાં તે હલકો હોવાની બુદ્ધિ ન કરવી, કારણ કે તે ભગવાનનો અંશ છે. લીલા સિદ્ધ થાય તે માટે તે કલા છે એવો અર્થ છે. એટલે કોઈ પણ જીવમાં ભક્તે કોઈ પણ જીવ હલકો છે એવી બુદ્ધિ ના કરવી, સર્વને સમાન જોવા કે એમ કે હલકો ને ઊંચો એવો પણ એ ભગવાને પોતાની લીલા માટે જ કરેલો છે, જે પાછળ આવે છે. કારણ કે તે ભગવાન એટલે દરેક જીવ એ ભગવાનનો અંશ છે અને ભગવાને પોતાની લીલા સિદ્ધ થાય તે માટે જ એમણે સૃષ્ટિમાં તરતમ ભાવ રાખેલા છે અને ભગવાન પોતાની લીલા સિદ્ધ થાય તે માટે જ દરેક જીવમાં એ કલા રૂપે એટલે પોતાના અંશો સાથે દરેક જીવમાં તેમણે પ્રવેશ કરેલો છે. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો છે. મને જે સમજાવ્યું તે રીતે હું કરું છું. જે હા આગળ કરું છે. ફરીથી સમજવી હતી. એટલે એમ હોય તો તે જ ભજન કરવા યોગ્ય. એટલે જે ગયા શ્લોકમાં મયર્પિત કહ્યું તે ભગવાનને જેણે પોતે આત્મસમર્પણ કર્યું છે અકર્તું અને સમદર્શનાર્થ, એ જ ભજન કરવા યોગ્ય થાય. ત્યાર પછી જે કહ્યું ને એ વિષય નથી સમજાયું વાક્ય રચના. હા, એટલે મને એવું સમજાય છે કે જે આવા વ્યક્તિ છે જેને ભગવાને ઉત્તમ કીધા તો પછી એનું જ ભજન કરવું યોગ્ય છે. બધા એમ કે પછી એની જ સેવા કરવી જોઈએ. તો એમ કે પછી એમ થાય છે કે જો એની સેવા કરે તો શાસ્ત્રમાં એવું કીધું છે કે ભગવાનની સેવા કરવી જોઈએ, તો પછી શાસ્ત્ર જ ફળ રહિત થશે, શાસ્ત્રનો અર્થ જ નહીં રહે, નિરર્થક થઈ જશે. અને જે દોષો છે કે જેને એને કરતા હોવાનું અભિમાન નથી તો એને પછી બધા સેવા એની બધા એના પૂજા કરતા હશે તેને અભિમાન પણ આવી જશે, એની દ્રષ્ટિ પણ સમાન નહીં રહે, એ પોતાને ઘણો ઉચ્ચ માનતો થઈ જશે કે મારાથી ઉપર બીજો કોઈ છે જ નહીં. એમ કે એવી એની દ્રષ્ટિ છે કે આ દોષ પણ દૂર નહીં થાય. એવી કોઈ શંકા કરે, એ શંકા બતાવી છે. જે મને આ શંકા આ રીતે સમજાય, વિશેષ હોય તો આપ કરો. જે પ્રણામ. જે હા કઈ હોય વિચારણી ઓર કોઈને કઈ કેવું હોય કયું સમાજ. એટલે અહીંયા જે બધાએ પોતે જ તેની સેવા, તેની એટલે ઉપર જે સમદર્શી વગેરે બતાવ્યો એની સેવા કરવી જોઈએ એમ શંકામાં કહી રહ્યા છે. અને એમ કરવાથી સમજાયું અને ઉપર કહેલા દોષ ના થાય. જે ભજન કરવા યોગ્ય જે છે આ સમદર્શી વગેરે એના દોષ ન થાય કે જે લોકો એને પૂંજી રહ્યા છે. કઈ રીતે થોડુંક એમણે ઘણું સ્પષ્ટ કર્યું. અંશ કરો સ્પષ્ટ. એટલે જે ઉપર કહેલા દોષો છે એટલે
એ વ્યક્તિના પણ દૂર થતા હોય તો થાય કદાચ, પણ જે બીજા જો એને અનુસરે છે તે લોકો પછી આ રીતના બની ન શકે એવું મને જે સમજાય. વિશેષ હોય તો જે આપ જ કરો. હા જોઈએ બીજા કોઈને કંઈ કહેવું હોય. પ્રણવજી, એટલે જે બીજા બધા પેલું આ તો જે સમદર્શી છે, કર્તાનું અભિમાન નથી, એ તો ચલો એના દોષ તો દૂર થયા હશે તો આવો થઈ ગયો એમ આપણે સમજીએ. પણ બીજા બધા જે આનું ભજન કરે છે તો ખરેખર ભજન તો ભગવાનનું કરવું જોઈએ અને તો દોષ રહિતતા આવે છે ને, ત્યાં સિવાય તો આવી નથી રહી. તો આનું ભજન કરશે તો દોષ દૂર નહીં થાય ને બીજાઓના. જે બીજાઓ ભજન કરે છે ને એ બીજાઓ એટલે એ જે આનું હવાનું ભજન કરે છે એ બીજાઓના દોષ દૂર નહીં થાય. અને શાસ્ત્ર એમ કે છે કે ભગવત ભજન જ કરવું જોઈએ તો એ ફલરહિત થશે ને. શાસ્ત્ર પણ ફલરહિત આવી જશે. શાસ્ત્ર પર કહેલા દોષોથી સમદર્શિતા વગેરે નહીં આવે. તાત્પર્ય તો એ જ થયું છે નીલમબેને સમજાવ્યું. આટલું જ હોય તો સ્પષ્ટ સમજે છે. ઉપર કહેલા દોષોથી મને એવું લાગે છે કે જે તરતમ ભાવ બતાય ને આનાથી આ શ્રેષ્ઠ આનાથી આ શ્રેષ્ઠ, તો એ ભેદ દ્રષ્ટિ થઈ જશે ને, સમદ્રષ્ટિ નહીં થાય તો એ દોષ પણ દૂર નહીં થશે. જો એ પોતે જ એની સેવા કરશે એટલે કે ભગવાનની, તો શાસ્ત્ર પણ ફલરહિત થશે, ઉપરાંત ઉપર કહેલા દોષો પણ દૂર નહીં થાય. એટલે કે જેની ઉત્તમતા ને શ્રેષ્ઠતા બતાવી છે તો પછી પેલા નીચેનાને તો હલકો જ ગણતો જશે ને, તો ત્યાં સમદર્શિતા ન આવે એ દોષ લાગી રહ્યો છે. બાકી ઉપર કહેલા દોષમાં બીજું કાં તો ભેદ દ્રષ્ટિ એટલું સમજાય છે. જી મને એવું સમજાય છે કે એ છે ને ભજશે ને તો ભેદ ભગવાનમાં પણ ભેદ થઈ ગયો ને, કે ભગવાન કરતા પણ ઉત્તમ છે તેથી એને ભજો, તો એટલે સુધી ભેદ જશે કે ભગવાન થી પણ એ ભેદ જોશે આમાં કે ભગવાન થી પણ ઉત્તમ છે. મને એવું જરા લાગ્યું અહીંયા. સરદાર પ્રણામ. થોડું સૂક્ષ્મ તો છે આ વિષય, જોઈએ વિચાર કરે. મારું સંભળાયું? હા માસી સાંભળ્યું. મને એવું લાગે છે આ ભગવાનમાં પણ ભેદ થશે પછી. એ ઉત્તમ પેલો ઉત્તમ ભગવાન થી પણ મને કેટલો મોટો ભેદ પડ્યો. હા હજુ જે થોડું સમજાવે છે. જી મને જરા સંભળાયું. ભક્તિની જે નિંદા કરી ને એ પણ લઈ શકાય પછી ઉપર કહેલા એના આગળના શ્લોકોમાં કહ્યું 21, 22, 23 થી. ननु एवं सति स एव भजनीयः स्यात् तच सर्वैरेव स्वत एव सेव्यते इति शास्त्रवैफल्यं पूर्वदोषानिवृत्तिश्च. દોષોમાં આ ત્રણ જે કયા છે ને એ ત્રણની વિરોધી જે આપણે ગણી શકીએ એવું લાગે છે. ઉપર કહેલા દોષો એટલે દ્વારા વિશે જેને આત્માને અર્પણ કરેલું છે એમ ભગવાન કહી રહ્યા છે. પણ હવે જે બીજા છે એ આનું જે ભજન કરી રહ્યા છે જે વ્યક્તિનું, તો એનું ભજન કરશે તો ભગવાન વિશે આત્માને અર્પણ કરેલો નહીં થાય. પછી કરતા હોવાનું અભિમાન નથી તો પોતે કરતા હોવાનું એનું અભિમાન રહેશે અને સામદ્રષ્ટિ વાળો પણ નહીં રહી જાય જો બ્રહ્માત્મક બધું નહીં સમજે તો એવી રીતે દોષો કહી શકાય છે. આવી રીતે ત્રણ તો પછી એની સમાન દ્રષ્ટિ પણ નહીં થાય.
એટલે પહેલા તો આ સમજી લઈએ કે સર્વૈરેવ સ્વત એવ સેવ્યતે ઇતિ શાસ્ત્ર વૈફલ્યમ. શાસ્ત્ર જે છે એ અપૂર્વ વિષય જણાવનારો છે અને તેથી શાસ્ત્રની શાસ્ત્રરૂપતા છે. હવે જો જે કોઈ પણ મનુષ્યો કોઈ કાર્યમાં સ્વતઃ પ્રવૃત્ત હોય શાસ્ત્રની સલાહ કે ઉપદેશ કે વિધિ વિના જ, તો તે સ્થિતિમાં શાસ્ત્ર કરશે શું? શાસ્ત્રનો ઉપયોગ શું રહી ગયો? તો અહીંયા જે એમ કહી રહ્યા છે કે એવમ સતી સૈવ ભજનીય સ્યાત્, અહીંયા જે પ્રકારના ગુણો વાળો સૌથી ઉત્તમ ગણાયો છે એ ભજનીય થઈ જશે અને સર્વૈરેવ સ્વતૈવ સેવ્યતે, બધા લોકો એની સ્વતઃ સેવા કરતા થઈ જશે. તેથી શાસ્ત્ર વૈફલ્યમ, તો તે સ્થિતિમાં પછી શાસ્ત્રની કોઈ ઉપયોગિતા રહેશે નહીં, વિફલ થઈ જશે. કેમ કે શાસ્ત્ર માટે હવે અપૂર્વ કંઈ રહ્યું નહીં. તો શાસ્ત્રનો વૈયર્થ્ય આનાથી થઈ રહ્યું છે. તેના પછી આજ્ઞા કરે છે કે પૂર્વ દોષા નિવૃત્તિશ્ચ, તો પૂર્વના દોષોની નિવૃત્તિ પણ નહીં થાય, પૂર્વ કહેલા દોષોની, અથવા તો એમાં રહેલા પૂર્વ દોષો. એટલે ભજન બે રીતે વિચારી શકાય, ભજન કરતા અને ભજનીય. તો જેને અહીંયા ઉત્તમ કહેવામાં આવી રહ્યો છે, ઉત્તમતાની શરૂઆત ક્યાંથી થઈ? સગુણ ભક્તિ કરનારો છે એની એ સગુણતાના નિવારણ માટે એ વાત કહેવામાં આવી છે કે જ્યાં સુધી આ પ્રકારની અભેદ બુદ્ધિ થાય નહીં ત્યાં સુધી સગુણ ભજન ભલે કરવું. તો સગુણ ભજન કરવામાં બ્રાહ્મણને શ્રેષ્ઠ બતાવવાનું એક મુકામ બતાવ્યો. પછી બ્રાહ્મણ કેવો? તો આવા ગુણો વાળો બ્રાહ્મણ, વેદજ્ઞ હોય ને યજ્ઞાદિ કર્મ કરનારો હોય, ઐહિક પારલૌકિક માટે જેનો કોઈ યત્ન ન હોય, એવો ઉત્તમ. અને એનાથી ઉત્તમ અહીંયા કે જેણે બધું પ્રભુને આત્મનિવેદન કરેલું હોય, કર્તૃત્વના અભિમાન રહિત હોય, સમાન દ્રષ્ટિ વાળો હોય. તો આવો અગર કોઈ થયો તો પછી એ સાક્ષાત ભગવાન જેવો જ થઈ ગયો. જેમ આપણે ત્યાં વલ્લભ પંથ વગેરે છે કે દમલા પંથ છે, આ બધામાં આ જ સમસ્યા છે ને. અન્યત્ર આપણે જોઈએ તો નંદી, હનુમાનજી, આ લોકોની એવી દુર્દશા કરી દીધી. જે ભજનીય છે એના કરતા એના જે સેવક છે એને એના સ્થાને બેસાડી દીધા છે. તો એવું જો થાય તો એ જ ભજન કરવા યોગ્ય થઈ જાય અને બધાએ પોતે જ તેની સેવા કરતા હોવાથી શાસ્ત્ર ફલરહિત થાય. કેમ કે શાસ્ત્ર તો એમનું ભજન નથી કહેતો ને, કેમ કે એ તો જીવ છે અને ઉપર કહેલા દોષો દૂર ન થાય. એટલે હવે જેને અહીંયા ઉત્તમ કહેવામાં આવી રહ્યો છે એના દોષોની વાત તો અહીંયા નથી થઈ રહી, પરંતુ એનું ભજન કરવા જે પ્રવૃત્ત થયો છે એના દોષો
પૂર્વમાં જે કહ્યા એટલે સગુણતાનું નિવારણ. તો સગુણતારૂપ જે દોષ છે એ તાત્પર્ય સમજવું જોઈએ. કરો આગળ. જી જય. કેવી રીતે ભક્તિ અને 527 પેજ પર 35મો શ્લોક. એવી રીતે ભક્તિ અને જ્ઞાનનું નિરૂપણ કરી સર્વને નમસ્કાર કરવા અને સર્વમાં ભગવાનના દર્શન કરવા, એ બેથી તે બંનેનો વ્યવહારમાં ઉપયોગ જણાવી ભક્તિ અને જ્ઞાન બંને સાથે હોય તે અથવા બેમાંથી એક હોય તે ફળ પ્રાપ્ત કરાવે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. હવે આવી રીતે અત્યાર સુધી ભક્તિ અને જ્ઞાનનું નિરૂપણ કર્યું અને સર્વને નમસ્કાર કરવા, સર્વમાં ભગવાનના દર્શન કર્યા. એ એટલે જે ભક્તિનો અને આ નમસ્કાર એને દર્શન કરવા એનો વ્યવહારમાં ઉપયોગ જણાવ્યો કે બધામાં જ ભગવાન રહેલા છે એટલે નમસ્કાર કરવાને એને ભગવાન રૂપ જ ગણવા. એ રીતે વ્યવહારમાં ઉપયોગ જણાવી અને ભક્તિ અને જ્ઞાન બંને સાથે હોય તે એટલે ભક્તિ અને જ્ઞાન સાથે હોય તે અથવા બેમાંથી કાં તો ભક્તિ હોય કાં તો જ્ઞાન હોય તો તે ફળ પ્રાપ્ત કરાવે એવી કોઈને શંકા થાય કે ભક્તિ અને જ્ઞાન સાથે હોય ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય કે તે બેમાંથી એક હોય કાં તો ભક્તિ કાં તો જ્ઞાન તો એમ ફળ પ્રાપ્ત થાય એવી શંકા થાય. તે માટે નીચેનો શ્લોક કહે છે. ભક્તિ યોગશ્ચ મયા માન યુદીરિતઃ યયોરેક તરેણૈવ પુરુષ પુરુષમ વ્રજેત. શ્લોકાર્થ. હે મનુની પુત્રી, મેં ભક્તિયોગ અને યોગ કહ્યા, જે બે પૈકી એક આચરવાથી જ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરે છે. સુબોધિનીજી. હે મનુની પુત્રી, મેં ભક્તિયોગ અને 8 અંગવાળો યોગ એ 2 કહ્યા. હે મનુની પુત્રી, એ સંબોધન દેવહૂતિને જ્ઞાન થાય તે માટે જ કહેલું છે. એટલે અહીં જણાવે છે કપિલ દેવજી પોતાની માતાને સંબોધીને કહે છે કે મનુની પુત્રી, એમ કે મેં તમને ભક્તિયોગ અને અષ્ટાંગ યોગ એ 2 નો ઉપદેશ કર્યો. અને મનુની પુત્રી એ સંબોધન એટલા માટે કહે છે કે એમને જ્ઞાન થાય, કારણ કે એ પોતે રાજાની પુત્રી છે એટલે એમને જ્ઞાન થાય આ બધું તે જરૂરી છે. એ માટે મનુની પુત્રી એવું સંબોધન કરે છે. જે 2 પૈકી એક આચરવાથી પુરુષમ આત્માને એટલે કે ભગવાનને પ્રાપ્ત કરે છે. એટલે કે ભક્તિયોગ અથવા તો અષ્ટાંગ યોગ એ 2 માંથી કોઈ પણ એક વસ્તુ કરે તો એ આચરવાથી પુરુષ એટલે કે જીવ પુરુષમ યયો એક તરેણૈવ પુરુષમ વ્રજેત. એટલે આ 2 માંથી એક આચરવાથી પુરુષ એટલે કે આત્માને અથવા ભગવાનને પ્રાપ્ત કરે છે. જ્ઞાનના સંબંધમાં 8 અંગવાળો યોગ કહ્યો. તેનું પછીનું અંગ જ્ઞાન ભગવાનનો વારંવાર સાક્ષાત્કાર થાય અને તેમનામાં પ્રવેશ થાય તે માટે ઉપયોગી છે. જ્ઞાનકાંડમાં સાંખ્ય અને યોગ એ જ્ઞાનના અંગ તયા કહેલા છે. એટલે એમ કે પહેલા અષ્ટાંગ યોગ કીધો અને પછીનું જે અંગ જ્ઞાન છે તેનાથી એમ કે એ જ્ઞાન થયા પછી ભગવાનનો સાક્ષાત્કાર પણ જીવને થાય છે, ભક્તને થાય છે અને ભગવાનમાં પ્રવેશ પણ થાય છે. તે માટે જ્ઞાન એ જરૂરી છે. ભક્તિ તો સ્વતંત્ર છે. તેની 1 નંબરની ફૂટનોટ. સ્વતંત્ર એટલે સ્વતંત્ર સાધન રૂપ છે. એટલે ભક્તિને પુરુષોત્તમજીએ સ્વતંત્ર સાધન ગણી છે. પરંતુ 8 અંગવાળા યોગની પેઠે જ્ઞાનમાં ઉપયોગી હોય, પરંતુ એ ભક્તિ એ અષ્ટાંગ યોગમાં પણ યોગની પરંતુ 8 અંગ એટલે અષ્ટાંગ યોગની પેઠે જ્ઞાનમાં ઉપયોગી હોય તેના અંગરૂપ નથી. જે આ વાક્ય મને નથી એટલું ખ્યાલ આવતો કે આમાં ભક્તિને કહે છે કે ભક્તિ સ્વતંત્ર સાધન, પરંતુ 8 અંગવાળા એટલે અષ્ટાંગ યોગની પેઠે. જેવી રીતે અષ્ટાંગ યોગ એ જ્ઞાનમાં ઉપયોગી છે તેવી રીતે ભક્તિ પણ જ્ઞાનમાં ઉપયોગી હોય તેના અંગરૂપ નથી. એટલે એ મને નથી જે સમજી શકતી હું બરાબર. એ મને આપ પછી કરાવજો. જે એકને મુખ્ય ગણતા બીજું ગૌણ સ્થિતિ પ્રાપ્ત કરે, તેથી 2 સાથે કરવા એવો શાસ્ત્રનો અર્થ નથી. એમાં બીજી ફૂટનોટ છે કે બંનેને એકબીજાના અંગ તરીકે ગણતા બંનેનો સ્વીકાર થાય, તેથી બંને સાથે કરવાનું કેમ કહેતા નથી
એવી શંકા થાય તો આ વાક્યથી દૂર કરે છે. એટલે એકને મુખ્ય ગણ ભક્તિ અને જ્ઞાન જે અષ્ટાંગ યોગ એટલે એ કીધો તો એમ કે એકને મુખ્ય ગણે તો બીજાની ગૌણ સ્થિતિ પ્રાપ્ત થાય. તેથી બે સાથે કરવા એવો એમ કે શાસ્ત્રનો અર્થ એવો નથી કે ભક્તિ ને જ્ઞાન યોગ અષ્ટાંગ એ બંને સાથે કરવા એવો શાસ્ત્રનો અર્થ નથી. એ પુરુષોત્તમજીએ નોટમાં એ જ બતાવે છે કે બંનેને એકબીજા અંગ તરીકે ગણવા, એટલે કે ભક્તિ અને અષ્ટાંગ યોગ એકબીજાના અંગ તરીકે ગણતા બંનેનો સ્વીકાર થાય. એટલે એક એને ભક્તિ અને અષ્ટાંગ યોગને એકબીજાના અંગ તરીકે ગણીએ તો બંનેનો સ્વીકાર થાય. તો એમ કે બે સાથે કરવાનું કેમ નથી કહેતા, એવી કોઈ શંકા કરે તો એ સમાધાન રૂપે એમ કહે છે કે એકને મુખ્ય ગણતા બીજું ગૌણ સ્થિતિ પ્રાપ્ત કરે, તેથી બે સાથે કરવા એવો શાસ્ત્રનો અર્થ. શાસ્ત્રનો અર્થ એવો નથી કે એક મુખ્ય છે ને બીજું ગૌણ છે એટલે બેમાંથી એક જ કરવાના, બેમાંથી એક જ કરવું જોઈએ, પણ એમ કે બેવ કરવા જોઈએ એવો શાસ્ત્રનો અર્થ નથી. જે આ મને આ થોડું આ પાછળનું આ બે રીતે બહુ ક્લિયર હું સમજાવી શકતી નથી, જે આપ મને સમજાવજો. જે પ્રણામ. જે અહીંયા શ્લોક પૂર્ણ થયો છે. એટલે ઉત્થાનિકામાં કહ્યું ને ભક્તિ અને જ્ઞાન બંને સાથે હોય તે અથવા બે માંથી એક ફલ પ્રાપ્ત કરાવે. એટલે ભક્તિ જ્ઞાનનો સમુચ્ચય ફલ પ્રાપ્ત કરાવે છે અથવા તો કેવલ જ્ઞાન કેવલ ભક્તિ. સમુચ્ચય પક્ષ છે કે વિકલ્પ છે એવું અહીંયા મૂળ પ્રશ્ન છે. તો એનો અહીંયા સમાધાન કર્યું કે બે માંથી કોઈ પણ એક. તયોઃ એકતરેણૈવ પુરુષઃ પુરુષમ વૃજેત. એટલે યા તો જ્ઞાન લો યા ભક્તિ લો. યદિ જ્ઞાનનો પક્ષ લઈને ચાલશો તો યોગ અંગ બનશે અને ભક્તિ તો સ્વતંત્ર છે. જે આ જે કહે છે કે પરંતુ 8 અંગવાળા યોગની પેઠે જ્ઞાનમાં ઉપયોગી હોય તેના અંગરૂપ નથી, તેનાથી શું લેવાનું? એટલે જ્ઞાનના અંગરૂપ નથી. એ ફૂટનોટ પહેલી પણ મને અહીંયા જરા કન્ફ્યુઝન છે. એટલે ભક્તિ સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે સ્વતંત્ર સાધન રૂપ છે ભગવત પ્રાપ્તિ કરાવવામાં. પણ જેવી રીતે યોગ છે કે જે જ્ઞાનમાં ઉપયોગી થાય છે, એટલે જ્ઞાનના અંગ રીતે યોગ છે, તેવી રીતે અહીંયા નહીં સમજવું. જી જે જે પ્રણામ. નિરૂપણ અહીંયા પૂરું થયું છે. જે પ્રણામ. જે પ્રણામ. 526 પાન નંબર ઉપર જે 36મા શ્લોકમાં છેલ્લી બે લીટી ઇતિ શબ્દ પ્રયોજન દર્શાવવા યોજેલો છે. કારણ કે તે ઈશ્વર છે. તમારો અવાજ નથી આવતો અલકાબેન. પ્રયોજન દર્શાવવા યોજેલું છે કારણ કે તે ઈશ્વર છે. તેમ ન કરે તો પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કરાવે. એ જે ને સમજાતું જીવમાં તે હલકો હોવાની બુદ્ધિ ન કરવી. હા અલકાબેન કરું. ભગવાન ઇતિ જે શબ્દ ઇતિ શબ્દ બતાવ્યું છે તેનું એ શેને માટે કે એનું પ્રયોજન છે કે ઈશ્વર છે અને એ નિયામક છે. એટલે એમ કે દરેક જીવમાં એમ કે અંશતયા એ પોતે પોતાના ગુણો સાથે જ એ પ્રવેશ કરેલા છે. જો આવી રીતે અને ઈશ્વરથી એ નિયામકતા એમની બતાવે છે કે નિયામક છે એટલે એવું ના કરે તો એ પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ થાય. એટલે જ પોતાના સ્થાન માટે જ અને એ પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ ના થાય તે માટે દરેક જીવમાં એ અંશતયા એ પોતે ભગવાન પ્રવેશ કરે છે, ઈશ્વર તરીકે પ્રવેશ કરે છે. જે મને આવું સમજાયું છે ઇતિ શબ્દથી. ભ્રષ્ટ કરાવે એ શબ્દની સમજ પડતી. એ તો સમજાઈ ગયું તમે કીધું એ. ભ્રષ્ટ કરાવે એટલે તો જે કરાવે એનાથી જુદો અર્થ થશે તો જે આપ જ કરાવો. ભ્રષ્ટ કરાવો શું કહો છો? આ પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કરાવે. એ કરાવે
શબ્દ પર અલકાબેન કે કરાવે શબ્દ કેમ વાપરો છે? એમ કે ભ્રષ્ટ થાય, એમ ભગવાન ભ્રષ્ટ થાય, ભગવાન ભ્રષ્ટ થોડા થાય એમ. એવું ન કરે તો ભગવાન પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ, પણ કરાવે એ શબ્દથી ભગવાન માટે જ કીધું છે, પણ જીવ માટે તો આવી જ ના શકે ને. જે કે તેમ ના કરે તો પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કરાવે ભગવાન. એટલે આ થોડું છે એ જ ભગવાન માટે તો યોજાયો જ ના શબ્દ, પણ પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કરાવે એ જ મારે પાસે, એ જ છે પ્રશ્ન. સમાધાન તો ફરીથી આ ઉપરનો જે શ્લોક છે ઉત્થાનિકામાં જે આપણે કર્યું ને શાસ્ત્રાર્થ, કે દોષ દૂર ન થાય, શાસ્ત્ર ફલ રહિત થાય, અને જેની અહીંયા ઉત્તમતા ગણી રહ્યા છે તે જ પોતે ભજનીય થઈ જશે. તો હવે ભગવાનનો પણ છેદ ઉડી ગયો, શાસ્ત્રનો પણ ઉડી ગયો. અને જે અભેદ દર્શન એ જે મૂળ સગુણ ભક્તિનું કારણ છે, અરે નિર્ગુણ ભક્તિનું, અને એમાં જે દોષ છે ભેદ દૃષ્ટિ એ કહેવામાં આવી, તે દૂર થશે નહીં. આટલી બધી સમસ્યાઓ છે તો કરવું શું? તો અહીંયા એ વાત કહી રહ્યા છે કે જેની અંદર આવા બધા ગુણો ગણાવ્યા અત્યાર 33મા શ્લોક સુધીમાં, એ એટલા માટે તો દર્શાવ્યા છે કે એ બધામાં ભગવાને જીવરૂપ અંશથી એમાં પ્રવેશ કરેલો છે. તો આ વાતનું અનુસંધાન જીવ માત્ર પ્રત્યે, પ્રાણી માત્ર પ્રત્યે રાખીને મનથી આ બધાને પ્રણામ કરવા જોઈએ. એનું મૂળ સમાધાન આપ્યું છે. હવે જો એવું ન કરે તો શું થાય? તો તેમ ન કરે તો પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કરાવે. જે ભેદ દૃષ્ટિ રાખે અને જે ભગવાન ગીતામાં કરે છે ને કે મામાત્મ પરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકાઃ, અન્યના દેહમાં રહેલા મારા સાથે જે અભ્યસૂયા કરે છે, દ્વેષ કરે છે, તો એને ભગવાન દોષ માની રહ્યા છે. તો ભગવાન એને એના સ્થાનમાંથી ભ્રષ્ટ કરાવે છે. જી હા, મારી ભૂલ હતી અહીંયા. હું પોતે ભગવાન માટે આવી. હા, એટલે કારણ કે તે ઈશ્વર છે, પછી પૂછતો પછી તેમ ન કરે એવું આવ્યું ને તરત વાક્ય, એટલે મને થયું કે ઈશ્વર તેમ ના કરે તો એ પોતે પણ ચ્યુત, એટલે ભગવાન તરીકે રહી ના શકે એમ, એમના સ્થાનમાંથી એ થાય. એટલે એવું ના થાય એટલા માટે દરેક જીવમાં એ પ્રવેશ કરે છે. હું એવી રીતે સમજી, પણ આમાં જીવને લેવાનો ને. હા જે થયું. હા, પ્રણામ જય. ક્ષમા જય. હા, મને થઈ ગયું. હા જય, સરસ. ધન્યવાદ. પ્રણામ જય. પ્રણામ જય. મને 35મા શ્લોકમાં થોડું સમજવું છે. અહીંયા જે ભક્તિ એટલે કે જે કહી રહ્યા છે કે મેં ભક્તિ યોગ અને યોગ કહ્યો, તો ભક્તિ યોગ તો આ 29મા અધ્યાયમાં છે. જે યોગ કયો એ 28મા યોગ એ સમજવાનો અષ્ટાંગ યોગ આપો, જેનો દેશ આપ્યો. કારણ કે આમાં તો અષ્ટાંગ યોગ નથી બતાવ્યો. અને જે શ્રી કહ્યું આગળ કે બેમાંથી કોઈ એક થી પણ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરે છે. હવે જે અહીંયા કહ્યું કે જ્ઞાનના સંબંધમાં 8 અંગ વાળો યોગ કયો, તો એ જ્ઞાનના સંબંધથી જ્ઞાન સાંખ્યના પ્રકારનું લેવાનું કે કઈ રીતે? જે આપ જ કરો ને એનું તો. આમાં તો મને 8 અંગ વાળો એટલે અષ્ટાંગ યોગ જ કીધો છે. આગળથી આપણે જે ધ્યાન ધારણા એ રીતે જે સમજતા આવ્યા તે જ મને સમજાય છે. જે પણ જ્ઞાનના સંબંધ વાળા એટલે હું આ સાંખ્ય જ્ઞાન તો હશે કે મને એ નથી જે હું સમજાઈ શકતી. જે સમાજે આ પર ચડાવશે. કોઈ ઓરને સમાધાન કરવું હોય. 28મા અધ્યાયમાં જે કહ્યું છે ને એનું હેડિંગ છે સાધન સહિત અષ્ટાંગ યોગનું નિરૂપણ. તો એ જ આપણને આખું 28મું આપણે જોઈ ગયા
તો એમાં અષ્ટાંગ યોગ બતાવ્યું છે અને ભક્તિ યોગ. તો ભક્તિ યોગ પણ આપણને 25મા અધ્યાયની સાથે આની સંગતિ એ રીતે લીધી હતી, હમણાં આગળ પણ લીધી હતી. તો એ ભક્તિ યોગ આપણને ત્યાં પણ બતાવ્યો ને અહીંયા તો મુખ્યતયા વૈરાગ્ય ખાસ બતાવી રહ્યા છે. વૈરાગ્ય અને ભક્તિ અને વૈરાગ્ય એ બે અહીંયા બતાવી રહ્યા છે. તો એવી રીતે આખું આમ ઓવરઓલ જોઈએ તો આપણે બધું અત્યાર સુધીમાં બધું બતાવી આવ્યા છે એમ કહી રહ્યા છે. અષ્ટાંગ યોગનું નિરૂપણ કર્યું અને ભક્તિ યોગનું પણ નિરૂપણ કર્યું ને અષ્ટાંગ યોગનું પણ નિરૂપણ કર્યું. એ બે અહીંયા આ રીતે કહી રહ્યા છે. એટલે એ બે કહ્યા. હવે જે થાય, હવે જે બતાવી રહ્યા છે એટલે દેવહૂતિને જ્ઞાન થાય તે માટે એ મનુની પુત્રીએ સંબોધન જે કર્યું એ દેવહૂતિને આનું જ્ઞાન થાય કે મેં આ બધું કહી આવ્યા છે, આગળ બધું કહ્યું છે એ રીતે અહીંયા કહી રહ્યા છે. એવું મને સમજાય છે. જ્ઞાનથી દેવહૂતિને જ્ઞાન થાય એ લેવાનું. કારણ કે ઉત્થાનિકામાં પણ કહ્યું ને કે ભક્તિ અને જ્ઞાનનું નિરૂપણ કરીને, તો ત્યાં દેવહૂતિને જ્ઞાન થાય એ અર્થમાં એ જ્ઞાનનું નિરૂપણ થોડું આગળ કર્યું. આપણે સાંખ્ય, બ્રહ્મ જ્ઞાન અને આત્મસમર્પણ એ રીતે વાત કરીને તો પછી અહીંયા એ જ જ્ઞાન લેવાનું, બધા જ પ્રકારનું, સાંખ્ય પણ બ્રહ્મ જ્ઞાન પણ, બે પ્રકારનું જ્ઞાન. કારણ કે અત્યારે તો ઉપદેશ આપી રહ્યા છે કપિલ ભગવાન બધા જ પ્રકારનો. એનો જે અધિકાર છે એ પણ, જે અધિકાર નથી એ પણ. બરાબર. તો અહીંયા જે જ્ઞાનના સંબંધમાં ને આ અધ્યાયમાં તો એવું જોયું ને આપણે કે અહીંયા જે ભક્તિ બતાવી છે એ યોગના અંગભૂત ભક્તિ છે. મને તો અહીં છે ને તે જો મને એવું લાગે છે કે ભક્તિ યોગમાં જ્ઞાન છે ને 8 અંગવાળા જે યોગ છે અષ્ટાંગ યોગ એમાં જ્ઞાન છે. પણ ભક્તિ યોગ વાળા એ ભક્તિ કરવી ને અષ્ટાંગ યોગ વાળા અષ્ટાંગ યોગ કરવો. આ જે અષ્ટાંગ યોગ છે સ્વતઃ યોગ પણ છે ને, બાલબોધમાં કહેલો છે ને, એ મને સમજાય છે કે આમાં જ્ઞાન પણ છે ને ભક્તિ પણ છે ને. આ અષ્ટાંગ યોગમાં જ્ઞાન ભક્તિ બેવ છે અને ભક્તિ માર્ગમાં છે જ્ઞાન ભક્તિ અને ભક્તિ યોગ તો પોતે જ છે ભક્તિ. તો એ બે અલગ છે. આ ભક્તિ યોગ છે ને અષ્ટાંગ યોગ છે ને આ સ્વતઃ યોગ વાળો યોગ છે ને એમાં જ્ઞાન રહેલું જ છે પણ એ અલગ છે. ભક્તિ યોગ નું જ્ઞાન એવું સમજાય છે. શું કહ્યું આપે? 26 અને 27 ઉત્થાનિકા. હા, તો આ શ્લોકમાં અધ્યાય તો જ્ઞાન થયા પછી તો પ્રતિમામાં પૂજન કરવાનું નથી તે વિષયનું કારણ હવે નીચેના શ્લોકમાં કહે છે. તો જ્ઞાન એટલે સર્વત્ર અહીંયા જે કહ્યું તે. અને 27માં કહે છે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર માટે તેની અજ્ઞાનવાળી સ્થિતિમાં પણ પ્રતિમા પૂજન કરતા સર્વ પ્રાણીઓમાં જ ભગવાનનું ભજન કરવું ઉત્તમ છે. એટલે સમદર્શી, સમાન દ્રષ્ટિ વાળું જ્ઞાનની વાત છે, સાંખ્યનું નથી. બરાબર. હા, સમજાય છે. અને બીજું કે હમણાં હિનાએ કહ્યું જે 25મા અધ્યાયમાં પણ ભક્તિ યોગ બતાવ્યું છે ને અત્યારે પણ, તો ત્યાં એવી રીતે સમજી શકાય કે એક સાંખ્ય અંતર્ગત ભક્તિ, અહીંયા યોગ અંતર્ગત ભક્તિ. તો આ ભક્તિના બે અધ્યાય કઈ રીતે સમજવા? 25માં પણ ભક્તિ યોગ બતાવ્યો છે કપિલ ભગવાને જ. અહીંયા પણ ભક્તિ યોગ આવી રહ્યો છે. અહીંયા ભક્તિના પ્રકાર જે દેવૂતીએ પૂછ્યા કે ભક્તિના સંસારના માર્ગો અને ભક્તિના બધા પ્રકારો મને સમજાવો, તો સગુણ ભક્તિ બતાવી અને ફળ બતાવી, નિંદા બતાવી, નિર્ગુણ ભક્તિ પણ બતાવી. તો એ યોગના અંગભૂત કહી. તો 25મા અધ્યાયમાં જે ભક્તિ યોગ આવ્યો એટલે કે ભક્તિનું નિરૂપણ એ કઈ રીતે સમજાવ? ભાગવત સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રશ્ન પૂછ્યો એટલે એમણે કહ્યું પરંતુ ભક્તિમાં એનો અધિકાર નથી એટલે એ વિષયને બાયપાસ કરી અને પછી સાંખ્યનું નિરૂપણ કરીને પછી મુખ્ય એમનો જે સાધન કહેવાનું છે તે યોગનો ઉપદેશ કર્યો. એટલે ત્યાં તો નિર્ગુણ ભક્તિ જ કઈ છે ને. અહીંયા સગુણ સહિત નિર્ગુણ. હા, એટલે અહીંયા પણ સ્વતંત્ર ભક્તિ તો થઈ જ ને. આ શ્લોકમાં એ જ કહી રહ્યા છે કે અહીંયા એ બંનેને એક નથી ગણવાની, એક સાથે નથી કરવાની. શાસ્ત્રનો અર્થ એવો પણ નથી. અહીંયા જે ભક્તિ બતાવી એ સ્વતંત્ર છે. તો પછી યોગ સહિતની ભક્તિ કેવી રીતે આ અધ્યાયમાં સમજવી? એટલે સ્વતંત્ર ભક્તિનું સ્વરૂપ બતાવ્યું કે સ્વતંત્ર ભક્તિ છે શું, તો એ અંગ થયા નથી.
કોઈના પર અંતયા નથી બની રહી. એટલે નિર્ગુણ ભક્તિનો જે શ્લોક છે એટલા પૂરતું જ છે એવું થયું ને. તો પછી એમ નહીં, અહીંયા સગુણ નિર્ગુણ ને આ બધાના ખીચડાને વચ્ચે કદાચ લાવીએ નહીં તો પણ એટલું જ કહેવા માંગી રહ્યા છે કે ભગવાને આમાં કહ્યું ને કે ભક્તિ યોગશ્ચ મયા માનવ યુધિરિત યયો એકતરેણ પુરુષમ વ્રજે. બે મેં તને વાત કરી એમાં યોગ જે છે એ જ્ઞાનનો સહકારી બની અને તે પછી ભગવત પ્રાપ્તિ કરાવનારો છે, અને ભક્તિ યોગ જે છે એ વિના યોગે પણ સ્વતંત્ર રીતે પણ કરી શકે છે. તેમ છતાં પણ અગર કોઈને ભક્તિમાં સાથે સાથે યોગ કરવો પણ હોય તો કોઈની ના થોડી છે. કેવા છે ભક્તિ છે. આજે સુંદર થયું. હા, પ્રણામ. મારું અહીંયા પૂરો થયું. કરો આગળ. હા જી, દંડવત પ્રણામ. શાસ્ત્રાર્થમાં ભાગવતાર્થમાં 36 થી 45 સુધીના 10 શ્લોકોથી વૈરાગ્ય થવાના કારણરૂપ ભગવાન એ કાલનું મહાત્મ્ય જણાવેલ છે એવું ભાગવતાર્થ આપેલું છે. એટલે મારા શ્લોક 36 થી 39 છે. તો એમાં વૈરાગ્ય થવાના કારણરૂપ ભગવાનનું મહાત્મ્ય એટલે કે કાલનું મહાત્મ્ય જણાવેલું છે. હવે આમાં આગળ શ્લોક 2 થી 3 દેવહૂતિજીએ કપિલ મુનિને ભક્તિ સંબંધી પ્રશ્ન કર્યો છે, અને શ્લોક 4 વૈરાગ્ય કરાવનાર કાલના સ્વરૂપ જાણવા માટે પ્રશ્ન કર્યો છે. તો એ પ્રકારે કરેલા પ્રશ્નના જવાબમાં ભક્તિનું નિરૂપણ કરી પેજ નંબર 527 એની ઉત્થાનિકા એ પ્રમાણે પૂછેલી ભક્તિનું નિરૂપણ કરી વૈરાગ્ય થાય તે માટે કાલનું પરાક્રમ કહેતા આરંભમાં નીચેના 2 શ્લોકોથી કાલનું સ્વરૂપ કહે છે. શ્લોક છે: એતદ ભગવતો રૂપમ બ્રહ્મણ પરમાત્મનઃ પરમ પ્રધાનમ પુરુષો દેવમ કર્મ વિચેષ્ટિતમ. શ્લોક 37. રૂપ ભેદ આસ્પદમ દિવ્યમ કાલ ઇતિ અભિધીયતે ભૂતાનામ મહદાદીનામ યતઃ ભિન્ન દ્રશામ ભયમ. એનો અર્થ છે વશ રાખનાર પ્રકૃતિ અને પુરુષ, દૈવ, કર્મ અને સ્વભાવ એવું આ જગત બ્રહ્મ ભગવાન પરમાત્માનું રૂપ છે. જુદા જુદા આકારો વાળું અને ન જોવામાં આવતું જગત કાલ એમ કહેવાય છે કે જેનાથી મહત્તત્વ વગેરે ભેદ જોનાર ભૂતોને ભય પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આ જે વિશેષણ આપ્યા છે વશ રાખનાર પ્રકૃતિ, પુરુષ, દૈવ, કર્મ અને સ્વભાવ, એ જે એનાથી જે જગત બનેલું છે એ કોણ છે? તો કે છે કે બ્રહ્મેતિ ભગવાનેતિ પરમાત્મેતિ શબ્દતે, જે શાસ્ત્રાર્થના 6 શ્લોકમાં કહેવામાં આવ્યું છે. તો એ જ જગત એ ભગવાન બનેલો છે. અને કેવું છે? તો કે જુદા આકારો વાળું છે અને અદ્રષ્ટ છે. એ જ જગત છે એને કાલ કહેવાય છે. અને જેનાથી મહત્તત્વ વગેરે ભેદ જોનાર ભૂતોને ભય પ્રાપ્ત થાય છે. તો હવે સુબોધનીજી પેજ નંબર 528 છે. કાલના કાર્યમાં પ્રવેશ કરેલો જીવ કાલનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે એમ જણાવવા કાર્ય અને સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે કાલનું કાર્ય ઉત્પત્તિ અને લય કરવાનું છે. અહીં જે એનું કાર્ય છે એ લય, એમાં જે પ્રવેશ કરેલો જીવ છે એ કાલનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે એવું જણાવવા માટે અહીંયા કાલનું કાર્ય અને તેનું સ્વરૂપ કહેવામાં આવે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે: સ્વરૂપથી અને કાર્યથી બંને પ્રકારે કાલનું નિરૂપણ કરવાનું પ્રયોજન આ વાક્યથી કહે છે. કાલનું કાર્ય ઉત્પત્તિ અને પ્રલય છે તેમ કહેશે તેમાં રહેલ જીવ પોતાના અધિકાર પ્રમાણે પરથી આરંભી દિવ્ય સુધીનું કાલનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
તેમાં લય પામેલો તે કાલરૂપ થાય છે આ જણાવવા બંને પ્રકારે કાલનું નિરૂપણ કરેલું છે. એટલે આ ફૂટનોટ 1 માં એમ કહી રહ્યા છે કે એમાં રહેલો જીવ અધિકાર પ્રમાણે, એટલે કાલ પ્રલય કરે ત્યારે જીવો પર એટલે પરમાત્માથી આરંભી દિવ્યમ એટલે જગત સુધી કાલનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એટલે આ રીતે લય પામેલો તે કાલરૂપ થાય છે આ રીતે જણાવવા માટે, એ જે લય પામે છે એ પોતે કાલરૂપ બની જાય છે એ જણાવવા માટે બંને પ્રકારે, એટલે સ્વરૂપથી અને કાર્યથી, એમ બંને પ્રકારે કાલનું નિરૂપણ કરેલું છે. ત્યાર પછી સુબોધનીજીમાં આ સર્વ જગત ભગવાનનું રૂપ છે તેમ ન હોય તો કાલ ભગવાન હોવાથી કાલરૂપ હોવાનું સિદ્ધ કરી શકાય નહીં. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે સર્વ કાલરૂપ હોવાનું સિદ્ધ કરવાનું છે, ત્યારે વચ્ચે ભગવદરૂપ હોવાનું કેમ કહો છો એવી શંકા થાય. એટલે કોઈ શંકા કરે છે કે બધું જ જો કાલરૂપ હોય એવું સિદ્ધ થતું હોય તો પછી ભગવદરૂપ કેમ કહો છો તમે? તો એમાં કહી રહ્યા છે કે પહેલા 3:26:17 કાલનું લક્ષણ એવું કહેલું છે કે પ્રકૃતિની ક્રિયા ઉત્પન્ન કરનારો કાલ ભગવાન જ છે. હવે જો જગત ભગવદરૂપ હોવાનું કહેવામાં ન આવે તો જગત ભગવદરૂપ ન હોવાથી કાલરૂપ હોવાનું સિદ્ધ કરી શકાય નહીં. તેથી ભગવદરૂપ કહેલું છે. એટલે અહીંયા આ જે શંકા કરી કે એને ભગવદરૂપ કેમ કહો છો, તો એનું સમાધાન માટે 3:26:17 કહેવામાં આવ્યું છે. તો એમાં 3:26:17 એવું કહ્યું છે કે કાલ એ ભગવાનનું રૂપ જ છે. એ વાતને સાબિત કરવા માટે કાલનું લક્ષણ શું છે તો કે પ્રકૃતિની ક્રિયા ઉત્પન્ન કરનારો કાલ છે. એટલે પ્રકૃતિ જે સામ્ય અવસ્થામાં હોય એનામાં ખળભળાટ કરાવનાર, એક ક્ષોભ કરાવનાર કાલ એટલે કે ભગવાન જ છે. એટલે એનું અનુસંધાન 3:26:17 3 ગુણોની જે સામ્ય અવસ્થા એ પ્રકૃતિ છે, પરંતુ પ્રકૃતિના ગુણોમાં ક્ષોભ કાળને લીધે થાય છે. એટલે દાખલા તરીકે દૂધ હોય તો તેમાં દૂધમાં મેળવણ મેળવવાથી દૂધમાંથી દહીં બની જાય. એવી રીતે પ્રકૃતિમાં કાલનું મેળવણ થવાથી ક્ષોભ થાય છે અને ગુણોમાં વૈષમ્ય આવે છે. આમ કાલ એક મેળવણનું કાર્ય કરે છે જે ભગવાનનું એક રૂપ જ છે. એવી રીતે ગીતાજીના 11 અધ્યાયના 32મા શ્લોકમાં પણ ભગવાન કહે છે કે હું કાલ, કર્મ, સ્વભાવ, અક્ષર એવા 4 પ્રકારના ભેદથી કાલરૂપ પ્રકટ થયો છું. આવી રીતે અહીંયા જે કીધું કે પ્રકૃતિની ક્રિયા ઉત્પન્ન કરનારો કાલ ભગવાન છે, એના માટે બીજું એક્ઝામ્પલ એવું પણ લઈ શકાય કે જેવી રીતે લોકલ ટ્રેનમાં જતા હોઈએ તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને ધક્કો મારે, બીજી ત્રીજીને મારે, એમ આગળ વધતું જ જાય ધક્કો. પણ પહેલો જે ધક્કો લગાવે છે એ વ્યક્તિ એ અહીંયા આગળ ધક્કો લગાવનાર છે જે એક ભગવાન કાલ તરીકે છે, જેનાથી પ્રકૃતિમાં ક્ષોભ થાય છે. એટલે આ 2 નંબરની જે ફૂટનોટ છે એને મેં આ રીતે થોડો પ્રયાસ કર્યો છે. જે ભૂલ હોય તો જણાવજો. તો કાલ સુબોધનીજીમાં તો કાલ ભગવાન હોવાથી જગત કાલરૂપ હોવાનું સિદ્ધ કરી શકાય નહીં. તેથી આ જગત ભગવદ રૂપ છે તેમ કહેલું છે. એટલે તેમ ન હોય તો, તેમ ન હોય એટલે સર્વ જગત ભગવાનનું જ રૂપ છે અને જે એવું જ ન હોય તો કાલ તો ભગવાનનું રૂપ છે, તો કાલરૂપ હોવાનું સિદ્ધ ના થઈ શકે તો શું થાય? તો અહીં જગત એ ભગવદ રૂપ છે એમ કહેલું છે. હવે એ જગત ભગવદ રૂપ છે એમ જણાવવા માટે મહાપ્રભુજી અહીંયા શ્રુતિ વાક્યોનો સંદર્ભ લઈ રહ્યા છે કે આ સર્વ આત્મા જ છે, એટલે આત્મ એવ ઇદમ સર્વમ. પછી આ સર્વ બ્રહ્મ જ છે, એટલે બ્રહ્મ એવ ઇદમ સર્વમ. એમ શ્રુતિમાં આત્મા તરીકે અને બ્રહ્મ તરીકે એમ 2 પ્રકારે જગતનું નિરૂપણ કરેલું
છે. એટલે શ્રુતિ વાક્યો દ્વારા મહાપ્રભુજી કહે છે કે એને આત્માએ કહ્યો છે અને બ્રહ્મ તરીકે. તો આત્મા અને બ્રહ્મ કેમ? તો એનું અહીંયા બતાવે છે કે પોષકપણું અને સર્વત્ર હોવાપણું ધ્યાન રાખીને આત્મા અને બ્રહ્મ બે શબ્દો યોજેલા છે. આ બે શબ્દોનું કારણ એટલું છે કે એ કહેવાનો મતલબ એ છે કે પોષકપણું અને સર્વત્ર હોવાપણું, તો એ બંનેનું સ્વરૂપ આનંદ છે. છતાં પણ આત્મા પ્રકારવાળો અને બ્રહ્મ પ્રકાર રહિત છે, કારણ કે આ વિજ્ઞાનથી ભરપૂર આત્મા બ્રહ્મ છે. શ્રુતિમાં આત્મા પણ બ્રહ્મ હોવાનું કહેલું છે. એટલે અહીંયા આગળ જે પોષકપણું અને સર્વત્ર હોવાપણું એટલે વ્યાપક છે અને પોષણ પણ આપે છે, તો એ આત્મા એ પોષણ તરીકે પોષકપણાના તરીકે લીધો છે અને સર્વત્ર હોવાપણું બ્રહ્મ તરીકે લીધું છે. તો એ બે શબ્દો એનું સ્વરૂપ તો આનંદ છે, છતાં પણ આત્મા પ્રકારવાળું. એના માટે 3 નંબરની ફૂટનોટ છે કે અંતર્યામી બ્રાહ્મણમાં એટલે બૃહદારણ્યકના અંતર્યામી બ્રાહ્મણમાં પૃથ્વી જેનું શરીર છે તે આરંભી, આત્મા જેનું શરીર છે સુધીના ભાગથી શરીરોના પ્રકાર તરીકે આત્મા કહેલો હોવાથી તે પ્રકારવાળો છે. એટલે એ અંતર્યામી બ્રાહ્મણમાં પ્રકારવાળો કયો છે? અર્થાત કે એના જુદા જુદા રૂપો છે, એટલે કે આકારવાળો છે. અને બ્રહ્મ પ્રકાર રહિત છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે બ્રહ્મ એક જ બીજા રહિત છે. શ્રુતિ પ્રમાણે બ્રહ્મ પ્રકાર રહિત છે. એટલે બ્રહ્મ પ્રકાર રહિત છે એટલે તત્વ તરીકે એક જ છે. આ શ્રુતિ વાક્ય છે કે એક જ બીજા રહિત છે. એટલે તત્વ એકોહમ બહુશ્યામ પ્રજાએ જે શ્રુતિ વાક્ય છે, તો એક જ બ્રહ્મ પોતે અનેકમાં વિભાજિત થયો છે, એકોહમ બહુશ્યામમાં જે કહ્યું છે એ પ્રમાણે. એટલે એક બ્રહ્મ એ કેવો છે? તો કે તત્વ તરીકે પ્રકાર રહિત છે, કારણ કે આ વિજ્ઞાનથી ભરપૂર. હવે આ જે શ્રુતિ વાક્ય છે એમાં પણ આત્મા પણ બ્રહ્મ હોવાનું કહેલું છે. હવે વ્યાસજીનું જે સૂત્ર છે એનું પણ અનુસંધાન લીધેલું છે કે વિચાર વિમર્શામાં હવે અહીંથી બ્રહ્મનો વિચાર કરવામાં આવે છે. બ્રહ્મસૂત્ર 1.1.1 અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એમ બ્રહ્મના વિચારની જ પ્રતિજ્ઞા કરેલી છે. એટલે અહીંયા જે વાત થઈ રહી છે કે કાલના કાર્યમાં પ્રવેશ કરેલો સ્વરૂપ પ્રાપ્ત કરે છે, તો કાલનું કાર્ય અને તેનું સ્વરૂપ શું છે? તો એનું સ્વરૂપ પોતે બ્રહ્મ જ છે. એ રીતે આ જુદા જુદા શ્રુતિ વાક્યોથી સાબિત કર્યું. હવે આગલા પેરેગ્રાફમાં બ્રહ્મ પરમાત્માનું શબ્દોથી જગત બંને પ્રકારનું હોવાનું કહેલું છે. એટલે અહીંયા જે મૂળ શ્લોકમાં કહ્યું ને કે એતદ ભગવતો રૂપમ બ્રહ્મણ પરમાત્મન, તો બ્રહ્મ પરમાત્માનું શબ્દોથી જગત બંને પ્રકારનું હોવાનું. એમાં 5 નંબરની ફૂટનોટ છે. બંને પ્રકારનું એટલે પ્રકારવાળું એટલે આકારવાળું અને પ્રકાર રહિત એટલે આકાર રહિત, એ બંને પ્રકારનું છે એ કહેલ છે. અથવા કરીને કહ્યું કે બ્રહ્મ પરમાત્મા ભગવાન એમ કહે છે. એ વાક્ય પ્રમાણે 3 માન્યતાઓનો સમાવેશ કહેલો છે. એમાં પહેલા અથવા કરીને જે 6 નંબરની ફૂટનોટ આપી છે એ આપણે જોઈ લઈએ કે ભગવાન શબ્દથી જ પ્રકાર પ્રાપ્ત થતો હોવાથી પરમાત્મા શબ્દ નકામો થાય, તેથી ઉપરનો અર્થ ન ગોઠતા બીજા પ્રકારે અર્થ કરે છે. એટલે ભગવાન જો કઈ કહેવામાં આવે તો એમાં જ એ પ્રકાર પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે પ્રકાર એટલે આકાર વાળું બધું આવી જાય છે. તો પરમાત્મા અર્થ તો શબ્દ તો નકામો થઈ જાય, તો ઉપરનો અર્થ એટલે આ જે અહીંયા કહ્યું પ્રકાર વાળો અને પ્રકાર રહિત એ નથી યોગ્ય લાગતો, એટલે બીજા પ્રકારે અર્થ કરે છે. એટલે અહીંયા અથવા કરીને બ્રહ્મ પરમાત્મા ભગવાન એમ કહે છે. એ વાક્ય પ્રમાણે 3 માન્યતાઓનો સમાવેશ કરેલો છે. એટલે અહીંયા જે 3 પ્રકારની માન્યતાઓ છે એનો પણ અહીંયા એવું કહે છે કે આ અર્થ નથી ગોઠતો. એટલે આગળ જે વિશેષણ બતાવવામાં આવ્યા છે એ વિશેષણ મને એવું લાગે છે કે એનો અર્થ અહીંયા આગળ બીજા પ્રકારે અર્થ કરે છે. એમાં એ વિશેષણ લીધા હોય એવું મને સમજાય છે. જે કદાચ ખોટી સમજ હોય તો કહેવા વિનંતી. તો લોકમાં ઐશ્વર્ય વગેરે ગુણોનો આદર કરી ભગવાન હોવાનું કહે છે.
એટલે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ જે ધારણ કરેલા છે એ ભગ છે, એને ભગવાન કહેવાય છે, એ ભગ કહેવાય છે. આ બધા ગુણો અને એ ધારણ કરનારને ભગવાન કહેવાય છે. તો એ ભગવાન હોવાનું કહે છે. ત્યાર પછી જગતના ભેદનો આદર કરી આત્મા હોવાનું, એટલે જગતના ભેદ એટલે બધા જીવો, આત્મા જ બધા જીવોની અંદર રહેલા આત્માનો એ નિયંતા એટલે કે પરમાત્મા છે, એટલે ભેદનો આદર કરી આત્મા હોવાનું અને સત સ્વરૂપનો આદર કરી બ્રહ્મ હોવાનું કહેલ છે. એટલે ભગવાન પરમાત્મા પછી સત સ્વરૂપનો આદર કરી. સત સ્વરૂપ કેમ કહ્યું? તો સર્વનિર્ણય કારિકા 105 એવું આપ્યું છે કે કાલમાં ચિદંશ અને આનંદાંશનો તિરોભાવ હોય છે, બહાર સદંશનું થોડું જ પ્રાકટ્ય, પણ ભીતર તો સદંશ પૂરેપૂરો હોય છે. એટલે અહીંયા જે કાલ વિશે વાત થઈ રહી છે એમાં એટલા માટે અહીંયા મહાપ્રભુજીએ કહ્યું એવું લાગે છે કે સત સ્વરૂપનો આદર કરી બ્રહ્મ હોવાનું કહે છે. તે સ્વરૂપ કેવા ગુણવાળું એ જાણવાની ઈચ્છા થાય, તેથી ગણાવે છે કે એક વશ રાખનાર, એટલે મૂળ શ્લોકમાં જે કહ્યું ને કે વશ રાખનાર, પરમ શબ્દ આપ્યો છે. તો વશ રાખનાર, પ્રકૃતિ અને પુરુષને વશ રાખનાર. 2 પ્રધાનમ એટલે અહીંયા અદ્રષ્ટા આપ્યું છે પણ પ્રકૃતિ, અને 3 વિચેષ્ટિતમ એટલે જાત જાતની ક્રિયાવાળો સ્વભાવ, જુદા જુદા આકાર વાળું સર્વ તરફ જોવામાં આવે છે તે, અને વાઈફાઈ બંધ થઈ જાય એટલે એમને ખબર હશે કે નહીં? હેલો જે હેલો સંભળાતું નથી, લાઈટો ગઈ લાગે છે ત્યાં. હેલો અહીંયા તમારો અવાજ સંભળાય છે, જે નથી સમજાતો મને લાગે. મારો અવાજ સંભળાય છે જે? પણ પછી મારે અત્યારે હું લાઈન પર છું, પછી ફરીથી અધવર્ત છે, શું લખ્યું છે? હા જીજી, અવાજ સંભળાય છે જીજી? હેલો હા સંભળાય છે. સંભળાય છે? હા હું કરું જીજી આગળ. હા પણ તમે ક્યાંથી કરશો? ઘણી વખતથી તમારો અવાજ નથી. અચ્છા જીજી ક્યાંથી નથી જીજી અવાજ સંભળાયો? બ્રહ્મ પરમાત્મા શબ્દોથી સેકન્ડ પેરેગ્રાફ. હા હા સેકન્ડ પેરેગ્રાફ થી લઉં જીજી. હા, બ્રહ્મ પરમાત્માનું શબ્દોથી જગત બંને પ્રકારનું હોવાનું કહેલ છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે. બંને પ્રકારનું એટલે પ્રકાર વાળું એટલે કે આકાર વાળું, અને પ્રકાર રહિત એટલે આકાર રહિત. અથવા કરીને કહ્યું કે બ્રહ્મ પરમાત્મા ભગવાન એમ કહે છે. એ વાક્ય પ્રમાણે 3 માન્યતાઓનો સમાવેશ કરેલો છે. અથવામાં 6 નંબરની ફૂટનોટ કહી કે ભગવાન શબ્દથી જ પ્રકાર પ્રાપ્ત થતો હોવાથી પરમાત્મા શબ્દ નકામો થાય, તેથી ઉપરનો અર્થ ન ગોઠતા બીજા પ્રકારે અર્થ કરે છે. એટલે અહીંયા
એવું સમજાય છે કે ભગવાન શબ્દથી પ્રકાર એટલે આકાર વાળું જે છે તે ભગવાન શબ્દથી પ્રાપ્ત થાય છે. પરમાત્મા શબ્દ નકામો થાય તો પરમાત્મા શબ્દ પછી એમાં એની કઈ વેલ્યુ ના રહે તો એટલે ઉપરનો અર્થ ન ગોઠતા, એટલે અહીંયા જે બ્રહ્મ પરમાત્મા જે કહ્યું એ અર્થ ન ગોઠતા બીજા પ્રકારે અર્થ કરે છે. એટલે અહીંયા અથવા કરીને જે 3 અર્થ આપ્યા એ મને સમજાય છે. તો એ બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એમ કહે છે. તો એ વાક્ય પ્રમાણે 3 માન્યતાઓનો સમાવેશ કરે છે. લોકમાં ઐશ્વર્ય વગેરે ગુણોનો આદર કરી ભગવાન હોવાનું કહે છે. એટલે ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ જે ધારણ કરે છે તેને ભગવાન કહે છે. તો એવા ગુણોનો આદર કરી ભગવાન હોવાનું કહે છે. પછી જગતના ભેદનો આદર કરી આત્મા હોવાનું, એટલે બધામાં રહેલી આત્મા એનો નિયંતા પરમાત્મા, એટલે એ જે ભેદ છે એમાં એ પરમાત્મા તરીકે કહેવાય છે. અને સત સ્વરૂપનો આદર કરી બ્રહ્મ હોવાનું કહે છે. તો સત સ્વરૂપ માટે કારિકા સર્વનિર્ણયની કારિકા 105 કહેવામાં આવ્યું છે કે એ કાલ છે એનું એ જે સત સ્વરૂપથી એ કેવો છે તો કે છે કે સત અંશ એનો ભીતરમાં પૂરેપૂરો હોય છે, બહાર એનું થોડું જ પ્રાકટ્ય હોય છે. અને કાલમાં ચિદંશ અને આનંદ અંશનો તિરોભાવ થયેલો હોય છે. એટલે અહીંયા એવું કહ્યું હોય એવું લાગે છે કે સદ સ્વરૂપનો આદર કરી બ્રહ્મ હોવાનું કહે છે. તે સ્વરૂપ કેવા ગુણવાળું એ જાણવાની ઈચ્છા થાય તેથી ગણાવે છે કે વશ રાખનાર એટલે પરમ, પ્રકૃતિ અને પુરુષને વશ રાખનાર. પછી 2 પ્રધાનમ એટલે પ્રકૃતિ, અહીંયા અદ્રષ્ટ નહીં પણ પ્રકૃતિ આવશે એવું લાગે છે. અને 3 વિચેષ્ટિતમ એટલે જાત જાતની ક્રિયાવાળો સ્વભાવ, જુદા જુદા આકાર વાળું સર્વ તરફ જોવામાં આવે છે તે. અને દિવ્યમ એટલે ન જોવામાં આવતું એવું બધું એ જગત છે. એટલે જોવામાં આવતું અને ન જોવામાં આવતું બધું જગત છે. એ બધા જગત આ સર્વનો આધાર કાલ હોવાથી અને સર્વ કાલને અધીન હોવાથી આ સર્વ કાલ એમ કહેવાય છે. એટલે આ બધાનો આધાર કોણ છે તો કે છે કે કાલ છે. અને આ બધું જ કાલને અધીન છે. એટલે આ સર્વ કાલ એમ કહેવાય છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે લાંબા સમયે તરત જ વગેરે પ્રકારનો વ્યવહાર કરાવનાર તરીકે લોકમાં પ્રસિદ્ધ છે તે કાલ. એટલે આપણે ઘણીવાર એમ કહીએ કે થોડા સમય પછી આવું છું અથવા તો લાંબા સમય પછી કરીશું. તો આ જે બધો વ્યવહારમાં આપણે વાપરતા વાક્યો છે એ બધા વ્યવહાર કરાવનાર તરીકે લોકમાં આ કાલ પ્રસિદ્ધ છે. હવે આગળ, જેનાથી મહત્તત્વ વગેરે ભેદ જોનાર ભૂતોને ભય થાય છે શબ્દોથી કાલનું કાલપણું સિદ્ધ કરે છે. જે કાલથી મહત્તત્વ વગેરેને પણ ભય થાય છે તે કાલ છે. એટલે મહત્તત્વ વગેરે ભેદ જોનાર ભૂતોને, એટલે આ જે કાંઈ બન્યો છે એ બધું જ ભગવાનનું જ રૂપ છે. અને એમાં જો કોઈ ભેદ જુએ છે તો એ ભેદ જોનારને ભય થાય છે. તો એ શબ્દોથી કાલનું કાલપણું સિદ્ધ કરે છે. જે કાલથી મહત્તત્વ વગેરેને પણ ભય થાય છે તે કાલ છે. એટલે કાલ એ લયનું સ્વરૂપ છે. એટલે મહત્તત્વ, અહંકાર, ઇન્દ્રિયો, મહાભૂતો વગેરે જ્યારે લય થાય છે ત્યારે કાલમાં લય થાય છે. એટલે એમાં સમાય છે. તો કેવી રીતે? તો એના માટે 11મા સ્કંદના 24મા અધ્યાયમાં 25 અને 26માં બતાવ્યા પ્રમાણે મહત્તત્વમાં ત્રિવિધ અહંકાર લીન થાય છે અને મહત્તત્વ પોતાના કારણ ગુણ પ્રકૃતિમાં અને પ્રકૃતિ પોતાના પ્રેરક અવિનાશી કાલમાં લીન થાય છે. આમ કાલથી મહત્તત્વ વગેરેને ભય થાય છે. કારણ કે આ જે છે એ આફ્ટર ઓલ બધું જ શેમાં લય થાય છે તો કે છે કે કાલમાં લય થાય છે. એટલા માટે કાલથી મહત્તત્વ વગેરેને પણ ભય થાય છે. ભેદ જોનાર હોવાપણું
ભય થવાનું કારણ છે, કારણ કે કાલ બહિર્મુખોને ગળી જાય છે. એટલે એક જ ભગવાન છે એ અંદર પુરુષ રૂપે અને બહાર કાલ રૂપે રહેલો છે. આથી જે જીવ અંતર્મુખ હોય છે એને ડર લાગતો નથી, કારણ કે અંદર રહેલો પુરુષ છે તેને તે પ્રાપ્ત કરતો હોવાથી એ ભયમુક્ત છે. પણ જે જીવો બહિર્મુખ હોય છે એને ડર લાગે છે, કારણ કે બહાર કાલમાં બધું લીન થઈ જતું હોય છે. એટલા માટે મૃત્યુનો ભય લાગે છે. એટલે જેઓ ભક્ત છે તેઓ ભયમુક્ત હોય છે. આ રીતે અહીંયા આગળ પહેલો શ્લોક છે જે આ રીતે શ્લોક 36-37 બંને શ્લોક સંપન્ન થાય છે. આમાં એક પંક્તિનો અનુવાદ છૂટી ગયો છે, ખબર નહીં ગયા વખતે કરાવ્યું છે કે નહીં. તદ્રૂપમ કિયદ ઇત્યાકાંક્ષાયામ ગણયતિ, તે રૂપ કેવા ગુણવાળું એ જાણવાની ઈચ્છા થાય તેથી ગણાવે છે કે પહેલો અર્થ તો બરોબર છે, પરમ વશ રાખનાર, પ્રકૃતિ અને પુરુષને વશ રાખનાર. તે પછી પ્રધાનમ એટલે પ્રકૃતિ, અહીંયાથી આ છૂટ્યું છે. પ્રધાનમ એટલે ત્યાં લાંબી લાઈન છે, એટલે પ્રકૃતિ અલ્પ વિરામ, પછી ઇન્વર્ટેડ કોમામાં પુરુષ, પુરુષ મૂળનો શબ્દ છે. પુરુષ એટલે તો પુરુષ જ, એટલે એનું કોઈ અર્થ નથી કર્યો. અને દૈવમ મૂળનો શબ્દ છે. એટલે કાલ કે ભગવદ ઈચ્છા. પછી ઇન્વર્ટેડ કોમામાં કર્મ બરાબર અદૃષ્ટ. એટલે આ નીચે હવે અદૃષ્ટ આવી જ ગયું છે, ત્યાં આ જોડી દેવાનું. જી અહીંયા ન જોવામાં આવતું આવ્યું છે એમાં જોડી દેવાનું છે. દિવ્યમ ના 2 નંબર પર જે પ્રધાનમ, જ્યાં તમે પણ પોતે શંકા, પ્રધાનમ એટલે અદ્રષ્ટ જે આપ્યું છે, પ્રકૃતિ આવ્યું ને. પછી જે બોલ્યા કે ભગવદ ઈચ્છા, કાલ કે ભગવદ ઈચ્છા ઇન્વર્ટેડ કોમામાં કર્મ અને અદ્રષ્ટ એમ. હા, એટલે 3 નંબર પહેલા જોડવાનું છે. એટલે આવી રીતે થશે ને જે પ્રધાનમ એટલે પ્રકૃતિ, અને અત્યારે આપણે જે કર્યું કે કાલ કે ભગવદ ઈચ્છા ઇન્વર્ટેડ કોમામાં કર્મ એટલે અદ્રષ્ટ એની સાથે આવી ગયું, અને 3 વિચેષ્ટિતમ પછી આગળ આવશે. એ રીતે ને જે જી સારું, આગળ હવે કાલે કરી.